તો જય માતાજી મિત્રો, આપણે જઈએ છીએ આજ ખેતરમાં દવા છાંટવા. અને દવા છાંટવાની છે સૂર્યની અંદર. ચમકું કાલે 15 દિવસ તો છાંટી હતી, પણ આજ ફેરી છાંટવાની છે. એના માટે કે મચ્છર પડ્યા છે એમાં. મચ્છર મતલબ એમ કે ઝીણા માખીઓ પડી છે. અને કાલ 15 દિવસ છાંટી હતી પણ એમાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી, એટલે આજ દવા પાછી ફેરી બદલાઈ છે. અને દવા છાંટવા જ્યાં હું દવા છાંટીશ અને મારા ભાઈ મને પાણી લાઈને હાલશે. હાલીશ ને ભાઈ? હાલીશ બહાર થોડી બારા દેડી છે મે તેડી છે. મને ઘણું પાણી પાવશે. પાણી પાઈશ ને ભાઈ ને? તો બકા મેં તો ના તો પાડી પૂજા કીધું હેડતી ને આપણે હેડતું જવાનું છે, તો કીધું તું હેડીને થાકી જઈ. એટલે હવે થાકી જઈશ એટલે પાછા હવે કે તેડ લ્યો મારા બેન કે. આમ તો ઘણો દૂર છે નહીં, ગામમાંથી 2 કિલોમીટર 1.5 કિલોમીટર જેવું થતું છે ખેતર, બરાબર. અને આ રસ્તો આવી ગયો પાછો કાચો પેલા બોપાભાઈને બોરે જવા માટેનો. અને આથી સીધો રસ્તો આપણે જઈએ છે ને એ ખેતરેથી સીધો ખેરપુર. થાકી જઈ કે નહીં? થાકી ને તો અમારે પૂજા એવું કહે છે કે થાકી નહીં, ભાઈ થાકી જઈ એવું કહે છે. 4 લઈશ કે દવા છાંટીશ? હું દવા છાંટી તો સાલ લેજે. હે હું દવા છાંટી તો દવા છાંટીશ? હો આન તો સાલ લેજે. હું પાણી લાવીને આવું તો દવા છાંટ, બરાબર? હા બરાબર. તો મારા ભાઈ દવા છાંટશે અને હું પાણી લઈને આલીશ. એટલે કે મારા ભાઈ પાણી લાવીને હાલશે તો હું દવા છાંટીશ. ભાઈ તો દેખડી હાથે નથી ઉપાડી કે દેખડીમાં. કેવડો દેખડો? મોટું અને પંપ તો ખરેલા ખાઈ છે એટલે દવા છાંટે રહીશ રાગે. તો હવે કારેલાની તૈયારીમાં છે. માડો કમ્પ્લીટ બાંધી રહ્યા, દોરા પણ બાંધી રહ્યા છે. ને હવે કારેલા આવવાનો ટાઈમ થઈ ગયો છે. 10 દિવસમાં ચાલુ થઈ જાય ને બે? અરે 10 દાડા નાથે પહોંચાડે. તમે ખાવા હોય તો લઈ જાજો. તમારે ખાવા લઈ જાજો એમ કે. અને બીજું એક કે હવે પાછો વરસાદ થતો નહીં, સક્રિય સોંપવાનો ટાઈમ આવી ગયો છે. પણ કદાચ હવે વરસાદ થઈ જાય છે તો આપણે પણ સક્રિય સોંપવાનું ચાલુ કરી દઈશું. તો એનો પણ તમને વિડીયો બતાવશું ને બે? જો આ મિત્રો અમારી આ કુંડી છે અને આથી પાણી નીચે આવે અને આ બાજુ આ ખેતર છે ને એમાં પણ સક્રિય કરવાના. હું તમને બતાવું. જો એ આ ખેતર તારે ખેડી મૂક્યો છે, આમાં સક્રિય કરવાના છે આ ભાગમાં. અને એક પેલી ખેતરી દેખાય ને એમાં પણ સક્રિય કરવાના છે, ને એક પેલી બાજુ પણ સક્રિય કરવાના છે. અને પેલા બોર દેખાય ને એ કને અડદવાયા છે. અને આ ભાગમાં કારેલી દેખાય છે. જુઓ તમને. બે હાર દવા લાવી કે? કેમ 2 હાર દવા લાવી છે? પછી પીન મળી જાય એવું કહેવાય? એક તો તેડી ના આવે રે. તને તેડી ના આવે ને પાછી બેન દવા લાવવાનું કહે છે એટલે બચારી પેલી દવા લાવવાનું કહે છે. શક્તિ આવી જાય કે? શક્તિ આવી જાય. શક્તિ આવી જાય દવા લાવવાનું કહે. મારે તો દવા પાવતો હોય છે મને ના પાવું. હા મારે તો આગ છે દીકરો. એક અમારા બોડીગાર્ડ પાસે આગળ જાય છે. એ તો હંમેશા માટે કાયમ ભેળા જ રહેશે. તો તમને બતાવું હું. પેલા જાય અમારા બોડીગાર્ડ છે. અમારે તો બહુ ઘાસ થઈ ગયું છે, હવે નેદવું પડશે કારી નિયમ. તો બે આપણે સાર લઈને નાખવાની છે. પાડીઓ લાવી છે ને જેણી. હા તો એ તો 12 મહિને થઈ જાય પાડીઓ. તો મિત્રો અમારે વારે કંકોડા આવી ગયા છે. કોઈને કહેવાય નહીં ને પાછા વિડીયો જોવો ને તો પાછા આવી જાય કંકોડા વેણવા ને બે. હોય ના કે વેણી જાય એમાં લોટ આ છે ને મોટી બધી કંકોડી થઈ ગઈ છે. જુઓ તમે, આ આખી કંકોડી જ દેખાય છે. આટલાથી કરીને આ બધી લોટ બેઠો. અને હું તમને બતાવો જણ આવ્યા છે. તો કદાચ વાર લાગશે. જો એ દેખાય તમને? દેખાતું છે. આર્યો જો મિત્રો હવે દવા છાંટવા જાશા, પણ હવે આપણાથી છટાઈ નથી. હવે પ્રતાપ છાંટશે. પ્રતાપ હવે દવા લાવી કે? તો મિત્રો આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરીએ. પણ આ દવા કઈ કંપનીની છે? EM1. તો જો એના માટે સેફટી આપી છે. અને આથી પાણી પડ્યું છે પણ ઉલ વળી ગઈ છે એટલે તો આપણે જો હવે આ દવાનું પેકિંગ ખોલશું, બરાબર? તો બે આ ખોલ દે પેકિંગ. નામ શું પાડ્યું? પેકિંગ ખોલી દીધું. અંદર સેવો આવતી છે. આરામ સારી આવે છે મિત્રો. પહેલાં પોકલેમ કરીને દવા આવતી, પણ આ કંપની બીજી છે. તો જો આ સેવું છે એ આપણે આમાં નાખી દઈએ, બરાબર? આ નાખી દીધી બધી. હવે આમાં પાણી રેડી દઈશું આપણે. કેટલા ટપ રેડવાના? 4 કંપની બનાવું? 5 કંપની. જો આમાં જો ફેણ થઈ ગઈ ને.
માખીઓ બહુ પડી ગઈ છે ને એટલે દવા છાંટવી પડે છે. એમાં મચ્છર પડ્યા છે, તુરિયા આવતા આવતા કાપી નાખે છે. તો મિત્રો આપણે દવા છાંટીને હાલ આવ્યા છે અને 4-5 પંપ જેવા છાંટ્યા છે અને થાકી ગયા તો વિહામો ખાવા બેઠા હતા. જેમ કે તુરિયાની અંદર ફાવતું નહીં, વેલા બહુ થઈ ગયા છે. તો હવે થોડો વિહામો ખાઈ લઈએ અને પાણી પાણી પીએ, પછી વળી એક પંપ રહ્યો છે દવા છાંટવાનો તો પછી ચાલુ કરીએ. તો હવે પાછું આપણે વિહામો બીજો ખાઈ રહ્યા હોય બે તો હવે દવા છાંટવાનું ચાલુ કરશે. પાથરો સાડ લઈ લ્યો. પાથરો સાડ લ્યો તમે, એટલે દવા સાડ લ્યો તો કરી જાતા રહો. વરસાદ આવે એવું થઈ ગયું છે પણ કદાચ આવે ના આવે તો પાછી વરસાદ આવશે તો પાછી દવા ધોરી જશે. એના કરતા અત્યારે હટાટ છાંટી દેવી જરૂરી છે. તો ચલો, જય માતાજી મિત્રો, મળશું આગળના વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.